હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો હું આ દર્શક છે, આ હું છું, પછી આ પાર્થભાઈ છે. તો આજના વિડીયોમાં એવું છે કે અમારા ગામમાં તમને બતાવશું શું શું છે. તો મિત્રો આપણે ગામમાં રખડી રહ્યા છે અને આમ જો આ બધી ઉગામેડીને શેરી આમ જો આ ગાડી પડી છે, આગળ ગાડી પડી છે, આમ જો આ બિલ્ડિંગ બંગલો છે કોકનો, મારા કાકાનો છે. આ જો પાર્થ મિત્રો આમ જો બ્લોગમાં બની રહીજો. આમ જો મોટો બ્લોગ બનવાનો છે પણ આમ જો મજા આવી જવાની છે બ્લોગમાં. આ બધા શેરીઓ છે આગળ મારા દાદાની ફોર્ચ્યુનર પડી છે. આગળ આમ વળવીને એટલે છે મિત્રો, તમારે જોયું હોય ને તો દેખાડી દઈશું તમને. હાલો વિવેકના કાકાની જ છે. આગળ છે આમ વળીશું ને એટલે તમને મળી જશે ફોર્ચ્યુનર. જો વિવેક તાર કાકાએ કેટલાની લીધી હતી ઓન રોડ? અરે ઈ તો આયા છે અત્યારે, હોય તો સારું, નકર કાકા લઈ હોય ત્યાં ગયા હોય. હા લઈ ગયા લાગે છે. અરે ફોર્ચ્યુનર આમ જો લોગો વાળી ફોર્ચ્યુનર. હા જો મિત્રો ફોર્ચ્યુનર છે, ટોપ મોડલ લાગે એટલે આમ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. હાલો આપણે આગળ જઈને મળીએ, ત્યાં લગી વિડીયોમાં બન્યા રહેજો. આ જો અમારું ઉગામેડીનું મોટું જતું હેવી કારખાનું છે. આમ જો આ અમારી શેરી આખી કાર. આ જો મિત્રો આ અમારા સુરતની અત્યારે ઉગામેડીમાં છે, સુરત વાળા છે, જેનું નામ છે કેક શોપ લાઈવ છે, ચોકલેટ બેકરી ચોકલેટ, અને નામ છે શ્રી ઘનશ્યામભાઈ. અને તમને અંદર જઈને મળવી બધું. હાલો બ્લોગમાં બને રહેજો. બેકરી છે તો અંદર જઈને તમને શું લાગે હવે લઈ મિત્રો આ બધું મળી રહે. જો કેક બધી હા તે બધી આઈટમ અહીંયા અંદર લાઈવ કેક બની રહી છે મિત્રો. આ બધી વસ્તુ છે, એસી ચાલુ જ હોય. આ મિત્રો જો બધી કેકો છે અંદર મિત્રો લાઈવ કેક બને છે. અહીંયા ब्लॉग बना रहे. हाय कह दो सबको. लाइव તો આ ઘનશ્યામ બેકરી નું જે મેનુ છે કેક નું ઈ છે. આ પ્રાઇસ બેસ બધું લખેલું છે પડખે. અને આ એના મેનેજર છે શેઠ. અમારી માર્કેટ છે અહીંયા દર ગુરુવારે ભરાય છે. તમે ગુરુવારનું નામ તો સાંભળ્યું છે. અહીંયા બધી વસ્તુ હોલસેલે મળી રહી છે. અને અહીંયા આગળ આવો તો તમને આટલો મોટો ફ્લો દેખાઈ રહ્યો છે. અહીંયા દર ગુરુવારે હોલસેલમાં બધી વસ્તુ મળી રહે છે. તમારી ઘરકામની વસ્તુ, સબ્જી વગેરે તો બધું બંધ છે, પણ હમણાં 4 વાગે ખુલી જશે. અને ગુરુવારીના દિવસે તો અહીંયા બહુ ભીડ હોય છે. તમે પણ એક દિવસ ગુરુવારીની મુલાકાત લેજો મિત્રો. ગુરુવારીમાં આમ જો બોટાદ સુધી સુરત સુધીના આ વસ્તુ લેવા આવે છે. અને અહીંયાના કપડાં બહુ બધા લઈ જાય છે, કારણ કે કપડાં હાટું આ ઉગામેડીની સૌથી જૂની દુકાન છે. 40 વર્ષ પહેલા આ દુકાન હતી અને હજી સુધી છે આ દુકાન. અને એના માલિક છે આ દાદા. તમારું મારું નામ અતુલભાઈ છે. અતુલભાઈ શાહ. આ અમારો પીપળા શોખ છે. અહીંથી ગામના બધા મેન રોડ શરૂ થાય છે. આ જો મિત્રો આ પાડ્યું છે, આ બનાવવાનું છે નવી બિલ્ડિંગ, શોપિંગ મોલ બનાવવાનો છે મસ્ત ટોપ લેવલનો. આ ગામ ની થ્રુ મિત્રો શહેર બનવામાં જ આવી ગયું છે. આ જો ઓલા 70 વાળા કાર્ડ લેવા વાળા હા બાકડા છે મિત્રો બેહવાના બધા. સરકાર સુવિધા છે. આમ જો મિત્રો 5G છે, જીઓનું કાર્ડ લો એટલે. આ અમારા મામાદેવનું ડેરું છે ઉગામેડીમાં. મામાદેવનું ડેરું. આ અમારો ઉગામેડીનો ગેટ છે, જોઈ લો તમે. નવું બસ સ્ટેન્ડ આને કહેવાય. અહીંથી મિત્રો આ બધા મેં બેસી ગયા મિત્રો બધા. આ રસ્તો અહીં સીધો ગરડા જાય છે અને આ રસ્તો અહીં સીધો નિંગાળા જાય છે. સીધો નિંગાળા. આમ જો આ રસ્તો નિંગાળા બાજુ જાય છે ને આમ જો મિત્રો
અમારી નાસ્તા ગામની હાઉસ દુકાન છે. દુકાનો છે અને મિત્રો પા બધી. અમારું રામજી મંદિર, નવું આ બાજુ રામજી મંદિર. નવું રામજી મંદિર મિત્રો આનો વ્લોગ આવી ગયો તો આપણે આને પહેલા અમારે યશભાઈ હાલે આવે છે. યશભાઈ હાલે આવે છે અમારા મિત્ર વ્લોગ માં આવી ગયા તમે યુટ્યુબ ચેનલ માં. બસ. હાલો મિત્રો બિના રહીજો વ્લોગ માં. તો મિત્રો બસ ગયા આપનો વ્લોગ પૂરો કરીએ છીએ. સપોર્ટ કરતા રહીજો અને ફરી મળીશું નવા વ્લોગ માં.